ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા જે જિલ્લાઓની સામૂહિક અધિકારીઓની જે બદલી કરવામાં આવી છે, જેમાં દ્વારકા ખાતે મોરબીના જિલ્લા કલેક્ટર જીટી પંડ્યા નિયુક્ત કરવામાં આવ્યા છે. ચાર્જ સંભાળતા પહેલાં તેઓ દ્વારકાધીશને શીશ ઝુકાવવા આવ્યા હતા. ત્યારે દેવભૂમિ દ્વારકા ખાતે અને આપનું સ્વાગત છે. દ્વારકા ટુડે પરિવાર સાથે જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને સર, જે પહેલાં આપના શું એવા ક્ષેત્રની અંદર પ્રભાવી નિર્ણયો હશે અને શું વિકાસલક્ષી જે કાર્યો આપ કરવા માગશો દેવભૂમિ દ્વારકા ખાતે? મેમ, આપને ખ્યાલ છે કે દ્વારકાધીશના મંદિરમાં આસપાસની જગ્યામાં પર્યટકોની સુધારોમાં મેક્સિમમ વધારો થાય તે માટેના પ્રયત્નો વહીવટીતંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચાલુ જ છે. આપને ખ્યાલ છે બેટ દ્વારકામાં પણ ઘણી જ સારી કામગીરી વહીવટીતંત્ર દ્વારા કરેલી છે. બેટ દ્વારકા અને દ્વારકામાં પર્યટકોની સુવિધાઓમાં મેક્સિમમ વધારો થાય એ માટેના જે જિલ્લા વહીવટીતંત્ર હાલમાં પ્રયત્ન કરેલા છે તેને આગળ વધારવાનો મારો પ્રથમ પ્રયત્ન હશે. દ્વારકાધીશની જય હો. અને ખાસ સર, જે આજુબાજુ મેઇન લોકો દ્વારકાવાસીઓની અંદર સૌથી મોટું કુતૂહલ અને સૌથી લોકો જે જાણવા માગે છે કે ભવિષ્યની અંદર જે કોરિડોર આવવાનું છે, તો એને લઈને આપ શું કહેવા માગશો? હજી તો મારો પહેલો દિવસ છે મેમ. મેં ચાર્જ લઈ અને પહેલું કામ દ્વારકાધીશના દર્શનનું કરેલું છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે કામગીરી કરવાની થાય છે તે બાબતનું માર્ગદર્શન લીધેલું છે. અને અમે લોકો જે પ્રમાણે સરકારશ્રીની સૂચના હશે એ રીતે આપણે જે પ્લાનિંગ કરેલું છે એ રીતે ધીમે ધીમે આગળ વધીશું. સર, થેન્ક યુ સો મચ દ્વારકા ટુડે સાથે જોડાવા માટે. અને આગામી દિવસોની અંદર આપનું જે કાર્યક્ષેત્ર ખૂબ જ પ્રભાવી રહે અને આપના નિર્ણય પણ પ્રભાવી રહે એવી શુભેચ્છા દ્વારકા ટુડે પરિવાર વતી. થેન્ક યુ સો મચ.